મિત્રો અમારા ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાનું છે દેશી જે ગોબર ગેસ આવે જૂના જમાનામાં બનાવતા એ આજે આપણે બનાવીને તમને બતાવી દઈએ, તો અમારા બ્લોગમાં બના રહેજો। તો પહેલાં લાવવાનું ભેંસનું કાં તો ગાયનું સોણ આ રીતના લાઈન તારે મિક્સ કરી દેવાનું બરાબર। વધારે જાડું હોય તો થોડું પાણી અંદર મારી દેવાનું, બરાબર મિક્સ કરવાનું। અને મેન વસ્તુ તો મેં આળું તો બિલકુલ જોવા નહીં। તો તૈયાર થઈ ગયું છે આપણું, બતાવી દેજો ભાઈ। હા, સોણ બતાવી દેવાનું, ભેંસનું કહો તો ગાયનું લાવી દેવાનું। આ રીતના મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું, બિલકુલ મેં આળો જોવા નહીં। તો આપણે પાણીથી હાથ ધોઈ દઈએ। હવે આપણે બાટલાની અંદર ભરી દઈએ। એ જોઈ લો, તો આટલું મૂકો એટલું ઊણું રાખવાનું। તો મિત્રો જો આટલું જગ્યા રાખવાની, 2 લીટરનો બાટલો છે તો આટલી અંદર આપણે જગ્યા રાખી બાટલાને સાફ કરી દઈએ। સાફ કરી દીધું છે। હવે આપણે નાખવાની અંદર ઈનો જોઈ લો મિત્રો, આ ઈનો છે, આપણી બોટલની અંદર ઈનો ભરી દઈએ। એક ઈનું નાખી દીધી, બીજી ઈનો છે। રાગ જોઈ લો, અંદર ગેસ બનવાનું ચાલુ થઈ ગયું છે। હવે 2 ઈનું નાખ્યા પછી 10 મિનિટ મને બંધ કરી 5 થી 10 મિનિટ રાખવાનું, વધારે નહીં રાખવાનું, પછી ગેસ ફૂટ્યો। જોઈ લે, આપણે ફિટ કરી દઈએ છીએ, કારણ કે ફેરકી ફૂટે ના એટલા માટે ઓછી બંધ કરી દઈએ। હાલ બિલકુલ હવા ના ચાલુ કરી દઈએ। ઉપર 10 મિનિટ પડી રાખવાનું। આપણો દવાખાનામાં ચેક લાવી દેવાની હોય સરસ મજાની, અને ભરાઈ દેવાની હોય ભાઈ। અને અંદર આપણે બધી ક્રિયા કરી દીધી છે, તમે જોઈ શકો છો। હવે અત્યારે પૂછ કરીને મૂકી દીધું છે। એમાં આપણે 1 અઠવાડિયા માટે મને મૂકી રાખવાનું છે। 1 અઠવાડિયાની અંદર ગેસ બનશે એટલે આપોઆપ બોટલ મોટી થઈ જાય। હાલ તો આપણે દબાઈ દીધી છે, એટલે પાઇપ પણ ભરાઈ દીધી છે। અહીંથી કરી દીધું છે, બટન ક્લોઝ કરી દીધું છે, એટલે 1 અઠવાડિયા પછી ગેસ બનશે, કોઈ 4 દિવસ પછી બનશે, એટલે આપણે વિડીયોમાં ફરી બનાવશું। ત્યાં સુધી આપણે આ ગોબર ગેસના બાયોગેસનો વિડીયો છે એટલે આટલા એન્ડ કરીએ છીએ, કારણ કે આની અંદર બીજું અઠવાડિયા પછી ગેસ બનશે એટલે આપણે ફરીથી એ બ્લોકની અંદર લેવું। તો આટલા વિડીયોને આપણે એન્ડ કરીએ। જય માતાજી મિત્રો।